નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મનોવિજ્ઞાનની અંદર જૂના પેપર સોલ્વ કરવાની આપણી સિરીઝની અંદર આજે આપણે માર્ચ 2022ની અંદર લેવાયેલું મનોવિજ્ઞાનના પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છીએ। આ વિડીયો તમને 3 તારીખે મનોવિજ્ઞાનના પેપરમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે। તો સૌથી પહેલાં આપણે આની પહેલાં ઓલરેડી વિડીયો 2018ના પેપરનો, 2019ના પેપરનો, રાઈટ, આની પહેલાંના બધા વર્ષના જે જૂના વિડીયો છે અપલોડ થઈ ગયા છે। ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને એક વખત ચેક કરી લેજો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મનોવિજ્ઞાનની અંદર વિભાગ એની અંદર પહેલા પ્રશ્નની પહેલો ક્વેશ્ચન છે, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી, હેનિંગ દ્વારા ગંધના 6 પ્રકાર આપવામાં આવેલા છે। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? તો ત્વચા દ્વારાથી 4 પ્રકારના સંવેદનનો અનુભવ થાય, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર ડી। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3, થોર્નડાયકે બિલાડી ઉપરના પ્રયોગોમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? જવાબ આવશે ઓપ્શન નંબર બી, 24 પ્રયત્ન। ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે, કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કરેલા? તો 4 નંબરના ક્વેશ્ચનની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કોહલરે ચિમ્પાન્જી નામના પ્રાણી ઉપર પ્રયોગો કરેલા। ઉંદર ઉપર છે સ્કિનરે પ્રયોગ કરેલા, બિલાડી ઉપર થોર્નડાયકે પ્રયોગ કરેલા અને કૂતરા ઉપર છે એ પાવલો દ્વારા પ્રયોગ કરવામાં આવેલા છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય? તો કે ભાઈ સામાન્ય કક્ષામાં જવાબ આવશે 90 થી 109નો બુદ્ધિઆંક હોય તો એ સામાન્યમાં આવે, અને 130 કરતાં વધારે હોય તો પ્રતિભા સંપન્નમાં આવે, અને 70 કરતાં નીચો હોય તો એ મંદ બુદ્ધિમાં આવે। એના પછીનો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 6, રેવનની બુદ્ધિ કસોટી છે એ કયા વર્ષની અંદર રચવામાં આવી હતી? તો રેવનની બુદ્ધિ કસોટી છે એ 1936માં છે એ રચવામાં આવી હતી, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી। ત્યાર પછીનો ક્વેશ્ચન છે 7 નંબરનો પ્રશ્ન, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સંપાદિત હોય। એના પછી માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહેવાય? ખોટો શબ્દ આવે એટલે આંખ્યું બંધ કરીને પૂર્વગ્રહ ટીક કરી નાખવાનું, જવાબ આવશે બી, પૂર્વગ્રહ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 9, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? જવાબ આવશે એ, ધ્યાન અને યોગ। એના પછી વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કયા વર્ષમાં રજૂ કર્યું? જવાબ આવશે 1920। 11મો ક્વેશ્ચન છે, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંકળાયેલ છે? જવાબ આવશે સી, ચેતન અચેતન મન। અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? જવાબ આવશે બી, બચાવ પ્રયુક્તિ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે 13 નંબરનો પ્રશ્ન, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવેલા છે? જવાબ આવશે ઓપ્શન નંબર એ, પેટરસન, અથવા તો ઘણી વખત પીટરસન લખેલું હોય, બંને જવાબ સાચો આવશે। એના પછી 14મો ક્વેશ્ચન છે, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભાવાતીત ધ્યાન। એના પછીનો ક્વેશ્ચન છે 15 નંબરનો પ્રશ્ન, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો એમાં જવાબ આવશે શ્વસન તંત્રના રોગો, અને ઘણી વખત અહીંયા ઓપ્શનની અંદર આપેલા તમામ જવાબની અંદર આપેલું કેન્સર પણ થઈ શકે, શ્વસન તંત્રના રોગો પણ થઈ શકે, અને ચામડીના રોગો છે એ પણ થાય। અહીંયા એક ઊંચું લોહીનું દબાણ આપેલું છે, એ ઓપ્શનમાં ન હોય તો આપેલા તમામ ઓપ્શન ડીની અંદર આપેલ હશે કે આપેલ તમામ। જો આપેલ તમામ હોય તો કેન્સર થાય, શ્વસન તંત્રના રોગો થાય, અને ચામડીના ત્વચાના રોગો છે, ચામડી ઉપર બળતરા થવી, આ બધા રોગો થાય। અહીંયા જવાબ આવશે શ્વસન તંત્રના રોગ, કેન્સર, આ બંને જવાબ આવી શકે, ચામડીના રોગ, આ ત્રણેય જવાબની અંદર સાચા છે, રાઈટ। હવાના પ્રદૂષણ લીધે આ ત્રણેય બીમારી થાય। પેજ નંબર 109 પાઠ્યપુસ્તકની અંદર આપેલો હશે, એટલે આ ક્વેશ્ચનની અંદર જવાબની અંદર જે જવાબ આવે છે પર્ટિક્યુલર એ કેન્સર, શ્વસન તંત્રના રોગ અને ચામડીના રોગો, આ ત્રણેય જવાબ સાચા પડી શકે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, રેફ્રિજરેટરમાં કયો વાયુ છે એ વપરાય છે? જવાબ આવશે બી, ક્લોરોફ્લોરોકાર્બન। ત્યારબાદ 17મો ક્વેશ્ચન છે, 2 અથવા 2થી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું? જવાબ આવશે મુલાકાત કહેવાય, અને
એના પછી ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એને તો કે પ્રબલન કહેવાય, જવાબ આવશે એ. એના પછી વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે, આવું કોણે કીધું? તો જવાબ આવશે પીટરસન. હજી હમણાં જ આપણે આવ્યું હતું પેટરસન ને પીટરસન, રાઈટ, એટલે જવાબ પીટરસન આવશે. અને છેલ્લો સવાલ છે વિભાગ એની અંદર, બિન શાબ્દિક સંકેતો પારખવામાં કોણ વધારે કુશળ હોય? તો જવાબ આવશે સ્ત્રીઓ, એટલે કે જવાબ ઓપ્શન નંબર એ આપણો જવાબ આવશે. એના પછી બી વિભાગના ક્વેશ્ચનની વાત કરીએ તો કડવો સ્વાદ છે એ જીભના કયા ભાગથી પારખી શકાય? અવારનવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે એટલે સ્ટારની નિશાને આપું છું. જવાબ આવશે જીભના મૂળના પાછળના ભાગથી. એના પછીનો ક્વેશ્ચન છે કોહલર છે એમણે ચિમ્પાન્જી ઉપરના આંતરસૂચના પ્રયોગો કયા ટાપુ ઉપર કરેલા? જવાબ આવશે કેનેરી ટાપુ. કયો ટાપુ? તો કે સાહેબ કેનેરી ટાપુ ઉપર સુલતાન નામના ચિમ્પાન્જી ઉપર એમણે પ્રયોગ કરેલા, એટલે કેનેરી ટાપુ છે એ જવાબ આવશે. એના પછીનો ક્વેશ્ચન છે 23 નંબરનો ક્વેશ્ચન. તો કે સાહેબ 23મા ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન આપેલો તો શાબ્દિક કસોટી કોને કહેવાય? તો કે ભાઈ શાબ્દિક કસોટીની અંદર માત્ર લેખિત પ્રશ્ન હોય અને જવાબ પણ લેખિત સ્વરૂપે આપવાના હોય તો આને શાબ્દિક કસોટી કહેવાય. પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે સ્ટારની નિશાની આપું છું. એના પછીનો ક્વેશ્ચન છે સમૂહ માધ્યમોના સાધનોના નામ આપો. તો કે ભાઈ ટેલિવિઝન છે, વર્તમાનપત્ર છે, વોટ્સઅપ છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ગૂગલ, ઈમેલ, આ બધા સમૂહ માધ્યમોના સાધનો કહેવાય. એના પછીનો ક્વેશ્ચન છે મનોશારીરિક રોગ એટલે શું? તો કે ભાઈ જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય પરંતુ પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાતા હોય આને મનોશારીરિક રોગ કહેવાય. ત્યાર પછીનો ક્વેશ્ચન હતો વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો જવાબ આવશે વોટસન. એના પછીનો ક્વેશ્ચન સલાહની વ્યાખ્યામાં કયા 3 તત્વો સામાન્ય જોવા મળે છે? કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? તો એક તો સલાહાર્થી, મુદ્દા નંબર 2 સલાહકાર અને નંબર 3 ઉપર આવશે પરસ્પર આંતરક્રિયા. આ 3 લક્ષણો છે, 3 તત્વો છે જોવા મળે. આના પછીનો ક્વેશ્ચન છે ઘોંઘાટ એટલે શું? તો કે ભાઈ બિનજરૂરી, અણગમતો અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતો અવાજ એને ઘોંઘાટ કહેવાય. એના પછીનો ક્વેશ્ચન હતો અમલદારશાહી સંરચના એટલે શું? તો કે ભાઈ જે સંસ્થા છે એ કાયદા અને નિયમ અનુસાર ચાલતી હોય એ સંસ્થાના લક્ષણોને અમલદારશાહી સંરચના કહેવાય. એ પ્રકારની સંરચનાને અમલદારશાહી સંરચના કહેવાય. કોને? તો કે ભાઈ કાયદા અને નિયમ અનુસાર શાસન ચાલતું હોય એને. ત્યાર પછી સુખના પ્રકાર જણાવો. તો કે ભાઈ સુખના 2 પ્રકાર છે, એક તો વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વપ્રકટીકરણ સુખ. અહીંયા આપણે 30 માર્ક્સના જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન જોયું. હવે આપણે જે આઈએમપી ક્વેશ્ચન છે, અગત્યના ક્વેશ્ચન છે, એ અગત્યના પ્રશ્ન જોઈએ જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. તો વિભાગ સીની અંદર 31 નંબરનો ક્વેશ્ચન આપેલો છે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. અહીંયા ખાલી મુદ્દા લખવાના છે, આની અંદર વિગત લખવાની છે નહીં. એના પછીનો ક્વેશ્ચન છે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો કે ભાઈ જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય એને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાય. ઉદાહરણ તરીકે અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી, એમાં મીણબત્તીનો પ્રકાશ એ કેન્દ્ર પ્રદેશની ભૂમિકા નિભાવે છે. ત્યારબાદ વિધાયક પ્રબલન એટલે શું? ઉદાહરણ આપું. બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. જો આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, બુદ્ધિઆંક વાળો, ઘણી વખત રિપીટ થયેલો છે. મનોવલણના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દા સમજાવો. એના પછીનો ક્વેશ્ચન છે પૂર્વગ્રહ વિષચક્ર જન્માવે છે, સમજાવો. 37મો ક્વેશ્ચન WHO આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. ત્યારબાદ આગળના ક્વેશ્ચનની વાત કરીએ રિપીટેક પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ ચેતાપ્રવાહ જે માર્ગેથી ગયો હોય એના એ માર્ગે પાછો વળે તો આને રિપીટેક પ્રક્રિયા કહેવાય. અને આનાથી છિન્ન મનોવિકૃતિ સ્કિઝોફેનિયા થાય અને મંદ કરવા માટે પંજ સી નામની દવાનો ઉપયોગ થાય. ત્યાર પછી ઉપરી અહમ સુપર ઈગો છે. અહીંયા ઉપરી અહમ એટલે સુપર ઈગો, એની સમજૂતી આપું. સલાહાર્થી કોને કહેવાય? યોગના 8 અંગોના નામ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. વિજ્ઞાપનતાની અસરકારકતા માટે કયા કયા પરિબળો નિર્ણાયક છે? અને છેલ્લો પરણેલા લોકો કોનાથી વધારે સુખી હોય છે? આટલા પ્રશ્ન તમને વિભાગ સીની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ વિભાગ ડીના ક્વેશ્ચનની વાત કરીએ તો ઊંડાઈના એકનેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવો. એના પછી થોર્નડાયકનો પ્રયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પરીક્ષામાં ઘણી વખત આવી ગયેલો છે એટલે યાદ રાખજો, પૂછાઈ શકે છે. ત્યારબાદ બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો.
પ્રતિભા સંપન્નતાના લક્ષણો, આ ક્વેશ્ચન પણ આપણા માટે આઈએમપી છે કેમ કે અવારનવાર આવી ગયો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, મનોવલણો જૂથવ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. એના પછી કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય, ઉદાહરણ આપો. લેજારેસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવો, આ ક્વેશ્ચન પણ આવી શકે. મનોઉપચાર અને સલાહના 3 તફાવતના મુદ્દા, આ ક્વેશ્ચન પણ આપણા માટે આઈએમપી છે, ઘણી વખત આવી ગયેલો છે. પ્રાણાયામ વિશે નોંધ લખો. એના પછી પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી આપો. પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો, આ ક્વેશ્ચન પણ આવી શકે. લેખિત કસોટી અગત્યનો ક્વેશ્ચન છે. લગ્નના ફાયદા પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. હવે વિભાગ ઈના ક્વેશ્ચનની વાત કરીએ તો વિભાગ ઈની અંદર ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો, અગત્યનો ક્વેશ્ચન છે જે ઓલરેડી આપણે 5 માર્ક્સના વિડીયોની અંદર ડિટેલમાં સમજાવેલો છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો, આ ક્વેશ્ચન પણ આપણે 5 માર્ક્સના પ્રશ્નમાં સમજાવ્યો છે. સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો, ઉંદરડાવાળો પ્રયોગ પૂછાઈ શકે. કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળા પ્રયોગોનો સવિસ્તાર સમજૂતી આપો. કુલ 3 પ્રયોગો, 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાવાળો પ્રયોગ. આમાંથી 2 લાકડીવાળો લખવાનો છે. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપો. 90% સંભાવના છે કે આ પ્રશ્ન હોઈ શકે. અને છેલ્લો ક્વેશ્ચન છે ગ્રીનહાઉસ અસરની વિગતે ચર્ચા કરો. આટલા પ્રશ્ન છે એ માર્ચ 2022ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. એટલે તમને આવનારી પરીક્ષાની અંદર કાયમ લાગે એ હેતુથી આપણે વિડીયો અપલોડ કરેલો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.